હવે આ વોલ્ટેજ ઇન્ડિકેટર છે કે જે વોલ્ટેજ તમને આમાં ડિટેક્ટ થઈ જાય. તો આને આપણે 3 રીતે રાખી શકીએ. એક આપણે બેલ્ટમાં અહીંયા રાખવું હોય તો રહી શકે, પછી હાથમાં બાંધવું હોય તો રહી શકે, પ્લસ આ હેલ્મેટમાં એટેચ કરવું હોય અહીંયા તો પણ થઈ શકે. તો હવે આપણે પહેલાં હેલ્મેટનું જોશું. હવે બાજુમાં લ્યો, જો અહીંયા એલ અને આર એટલે કે લેફ્ટ અને રાઈટ સેમ આ બકલમાં એલ અને આર છે, તો એને મેચ કરવાના આવી રીતે. અહીંયા મેચ કરી આ કર્યા આવી રીતે અહીં રાખી, પછી આ 2 ખૂટા છે એને પ્રેસ કરવાના ધીમેથી. આ ભરાઈ ગયું. હવે આને હેલ્મેટ લેવાનું. હેલ્મેટમાં અહીંયા આ ખાંચામાં આવી રીતે ભરાઈ દેવાનું. આ ભાગ અહીં નીચે આવી જાય, લોક થઈ ગયું. આ થઈ ગયું ચાલો. હવે આને આપણે અહીંયા નજીક લઈ જઈએ પાવરની, આ વાગવા માંડશે. મૂકી દઈ, વાગવાનું બંધ. આ ઓન ઓફનું બટન છે, બરાબર. હવે પાછું કાઢવું હોય એ પ્રેસ કરી કાઢી નાખવાનું. હેલ્મેટનું પૂરું. પાછું કાઢવું હોય તો અહીંથી આ ખૂટા પહેલાં દબાવી નાખવાના આમ 2, અને અહીંથી એકવાર આમ કરવાનું એટલે આ નીકળી ગયું. હેલ્મેટનું થઈ ગયું. હવે આ તમારે હાથમાં બાંધવું હોય એના માટે તો આની જો પહેલાં ખૂટી જોઈ લેવાની. ખૂટી અહીં મેચ થાય છે તો જ આમાં જશે, નહીં તો જશે નહીં. જો ખૂટી છે, અહીંયા પ્રેસ કરવાનું. આ ચડી ગયું. એમાં બીજો ભાગ છે, અહીંથી નાખવાનો. પછી અહીં ખૂટી પ્રેસ કરવાની. આ ચડી ગયું અને તમારે અહીંયા હાથમાં પહેરી લેવાનું. હાથમાં પહેરી દીધું. ચાલો આ તમને બતાવે અહીંયા ઇન્ડિકેટર. આથી બંધ. લૂઝ કરી નીકળી ગયું. પાછું આને કાઢવું હોય તો જે અહીંયા ખૂટી છે એને દબાવી બકલ નીકળી જાય. ખૂટીને હળવેકથી દબાવવાની, પછી આને ખેંચી લેવાનું બહાર. આ નીકળી ગયું. હવે આનાથી આપણે બેલ્ટમાં ફસાવવાનું. હવે આની પહેલાં ખૂટી જોઈ લેવાની મેચ. આ ખૂટી મેચ અહીં નથી થતી તો આને ઉથમું કરી નાખવાનું. અહીંથી નાખવાનું. વયું ગયું. હવે અહીંયા ખૂટી દેખાશે અંદર. ખૂટીને પ્રેસ કરવાની, અંદર વયું ગયું. હવે આને તમે અહીંયા લગાડવું હોય આમ તો અહીંયા પણ લગાડી શકો. પછી આને તમારે ખીચામાં આમ લગાડવું હોય તો ખીચામાં પણ લગાડી શકો. પછી તમારે માની લો બેલ્ટમાં લગાડવું છે તો આને અહીંયા બેલ્ટમાં આવી રીતે એટેચ પણ થઈ જાય ઇન્ડિકેટર. રેડી.